હાલો ફ્રેન્ડ્સ, હું છું નીતા. આજે બનાવશું રવાનો શીરો. તેના માટે 1 વાટકી રવો, 1 વાટકી ખાંડ, 1 વાટકી ઘી, 2 વાટકી દૂધ અને ક્રશ કરેલા કાજુ બદામ લીધા છે. એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકશું. ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે રવો નાખી ધીમા ગેસે શેકી લેશું. રવાનો સેજ કલર ચેન્જ થાય અને તેમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે રવાને શેકશું. બીજા ગેસ ઉપર આપણે દૂધ ગરમ કરવા મૂકશું. દૂધ ગરમ થઈ જાય એટલે તેની અંદર ખાંડ નાખી દેશું. ખાંડ ઓગળી ગઈ છે તે ગેસ બંધ કરી દેશું. રવાને શેકાતા 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. રવો સરસ ફૂટી ગયો છે અને તેમાંથી સુગંધ પણ આવવા લાગી છે, એટલે કે આપણો રવો છે એ શેકાઈ ગયો છે. તેમાં થોડું થોડું કરીને આપણે દૂધ એડ કરશું. દૂધ જો એકસાથે નાખી દેશું તો રવો છે ઉભરાઈ અને વાસણની બહાર નીકળી જશે. બધું જ દૂધ નાખી દીધા પછી આપણે તેને સતત મિક્સ કરતા રહેશું, જેથી રવો છે એ નીચે બેસી ન જાય. હવે તેમાં ક્રશ કરેલા કાજુ બદામ નાખી તેને સારી રીતે મિક્સ કરી લેશું. આપણો રવો તૈયાર થઈ ગયો છે. રવાના શીરાને સર્વ કરી લેશું.